महान तपस्वी रघुराम महाराज की, कैवल धाम की, सद्गुरुदेव की। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। ज्ञानमूलं गुरुमूर्ते पूजामूलं गुरुपदम्, मन्त्रमूलं गुरुवाक्यम्, मोक्षमूलं गुरुकृपा। ब्रह्मानन्दं परमहंसतनं ज्ञानमूर्ति, द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्। एवं नित्यं विमलजलं सर्वाधिसाक्षिभूतं, भावातीतं त्रिगुणरहितं, सद्गुरु त्वां नमामि। तीर्थस्नानं फलं शरणं, गुरुपादोपक्षालं सहस्रसेवनमदुर्लभम्, आनन्दमानन्दकरुप्रसन्नः ज्ञानस्वरूपं निजबोधमोक्षं, योगीन्द्रहृदयं हरोगोविन्दं श्रीसद्गुरुनित्यं नमामि। श्रीमद्करुणा सागर भगवान की जय। कैवल्यं श्रीदेन अव्ययेन पयानं, वेदानां लघोऽयं नमोऽस्तु निरालं नारायणं
स्वामी महाराज की जय। श्रीमंत करुणा सागर भगवान की जय। नरेश सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। परमहंस सुखानंद जी महाराज की जय। विष्णुदास जी महाराज की जय। शांतिदास जी महाराज की जय। शीतलदास जी महाराज की जय। अक्षरदास जी महाराज की जय। जगदीशदास जी महाराज की सर्व संतन की जय। देवन की जय। धाम की जय। सागर की जय। कायम पंथ की जय। ज्ञान संप्रदाय की जय। भाव दिल की जय। पंचम स्वसम वेद की जय। की जय। प्राणम समय का सत्कैवल सारे पारस पर चिंतामणि राजे तिन आगे पारस पद लाजे त्यों केवल व्यक्तामणि चंता धातु दृष्टान्ते परखन्ता महाद शून्यमा ब्रह्म प्रकाशना प्रकाशक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता विश्व रचयिता सकर्ता सत्कैवलना महाद सजान जान स्वरूप प्रातः स्मरणीय प्रातः वंदनीय परम कृपाळु परम दयाळु दिव्य परम गुरु श्रीमंत करुणा सागर भगवान विश्व भरना मनुष्य देहधारे चेतन अंश ने ज्ञान बोध उपदेश करता स्वरचित अगाध बोध ग्रंथना 40માં અંગને 18મી ચોપાઈની અંદર કહે છે પારસ્પર ચિંતામણી રાજે तीन आगे पारस पद लाजे सज्जन આજનો આ સત્સંગ ગળનાળા યુવક મંડળ ગઈકાલે જીવાભાઈએ કીધું કે એમણે આ કથા સત્સંગ રાખવાના 25 વર્ષ થયા અને महान तपस्वी रघुराम जी ने 253 में जन्म जयंती आवे छे ते पण 25 तारीख અને આ કેવો યોગ છે પરમ કૃપાળુ અહીં જે પારસ મણિ એક તો ધાતુના રૂપમાં પણ છે પણ અહીં જે પારસ તરીકે પરમ ગુરુ આપણને સમજાવવા માંગે છે એ આપણ ઘાટની અંદર જ્યારે ભક્તિની કમાણી કરતા કરતા આપણને સાર અસારને સમજવાની
ગતિ આપણી અંદર આવે એટલે જેને હંસ ગતિ કહેવામાં આવે એ ભાગ ત્યાગની લક્ષણા દ્વારા અસારને સમજીને એને સમાવતા સમાવતા આપણ અપૂર્વ ચૈતન અંશનો અનુભવ કરાવે તો એક જગ્યાએ દિવ્ય પરમ ગુરુએ એને નિજ પારસમણી તરીકે પણ ઉલ્લેખ કરેલો છે. સજ્જનો પારસમણીનો ગુણ તો આપણ સર્વને ખબર છે કે લોખંડને કાટ અડાડી એને પારસનો સ્પર્શ કરવામાં આવે તો છોનો કરે, પણ એ સોના માંથી દાગીના બને અને ફરી એ દાગીના બન્યા પછી એમાં ધાતુ ઉમેરાવાથી લાંબા સમયે એને ફરી કાટ આવવાની શક્યતા રહે છે. એમ આપણામાંથી પણ કંઈક જીવ દશા મટીને શિવ દશા પ્રાપ્ત થાય, પણ એ શિવ દશા પ્રાપ્ત કરનાર ભગવતી જનો પણ ફરી જીવ દશાની અંદર વર્તતા હોય છે. એમ સોનામાંથી ફરી એને કાટ લાગવાનો મહાપુરુષો સમજાવે છે કે સોનાનો ઘાટ બને એટલે ફરી એને કાટ આવે છે. પણ જ્યારે શુદ્ધ પારસ જ થઈ જાય તો એને કાટ લાગી શકતો નથી. એટલા માટે અહીં પરમ ગુરુ આપણને સમજાવે છે કે પારસ પર ચિંતામણી રાજે. જ્યારે એ જ ચિંતામણી માટે પરમ ચિંતામણી એ વ્યાખ્યા પરમ ગુરુએ સકર્તા માલિક માટે કરેલી જ છે. અને અહીં એ પરમ ચિંતામણી કૈવલ વેતા રૂપ દિવ્ય પરમ ગુરુ ના માટે પણ થાય જ છે. કેમ કે આ જ્ઞાન આપણે સમજીને પરમ ગુરુ પ્રત્યે એક ઊંચો ભાવ ધારણ કરી શકીએ. એટલા માટે આપણને પરમ ગુરુ એને કેવી રીતે પણ આપણે પોતાના સ્વરૂપે થઈ શકીએ અને કૈવલ પદની પ્રાપ્તિ કરી શકીએ એ આશયને લઈને અનેક રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે, દ્રષ્ટાંતો આપી. એટલા હેતુથી જ્યારે પરમ ચિંતામણી મણીનો એક ગુણ છે કે એ સ્વયં પ્રકાશિત છે. આમ તો જગત પક્ષે મણીના ઘણા પ્રકાર છે. સર્વ સામાન્ય રીતે નાગમણી, ગજમણી, ઉલ્લુકમણી, મયુરમણી એવા પશુઓની અંદર પણ મણી જગતના માલિકે મૂક્યા હોય તો શું 84 લાખ પ્રકારના તમામ ઘાટો કરતા સર્વશ્રેષ્ઠ માનવ ઘાટ છે, તો માનવ ઘાટના આપણને શું મણી ના આપ્યો હોય? આપણને પણ માનવ ઘાટમાં પણ માલિકે મણી મૂક્યો જ છે. એટલા માટે મહાપુરુષો એવું કહે છે કે
મનુતન ચિંતામણી પાયો મૂરખ નર, મનુતન ચિંતામણી પાયો. આ માનવના ઘાટને પણ ચિંતામણીની ઉપમા આપેલી છે. આપણે આ ગૂગલ્સની અંદર સર્ચ કરીને પૂછવામાં આવે તો બ્રહ્મા રજોગુણ પ્રાધાન્યતા વાળો આ ચિંતામણી છે અને સત્વગુણ પ્રાધાન્યતા વાળો કૌસ્તુભમણી છે. નારાયણદાસ બાપજીએ શૃંગાર આરતીની અંદર ઉલ્લેખ કરેલો છે અને કૌસ્તુભમણી પુરત તંતહી શોભા. એમ તમોગુણ પ્રાધાન્યતા વાળો રુદ્રમણી છે. આ 3 ગુણ પ્રાધાન્યતા ને ધારણ કરીને રહેલા આ 3 મણી છે. સજ્જનો સત્વગુણ વિષ્ણુ આ કૌસ્તુભમણીની ધારણ કરીને રહેલા એવો પુરાણોની અંદર ઉલ્લેખ આવે છે. તો પરમ ગુરુએ પણ આ કૌસ્તુભમણી ધારણ કરે એવું નારાયણદાસ બાપજી ઉલ્લેખ કરે છે. તો આ કૌસ્તુભમણી થકી શું થાય? તો કે કૌસ્તુભમણી આપણને શાંતિ, કૌસ્તુભમણી થકે શાંતિનો અનુભવ કરાવે. પરમ ગુરુએ આપણે વાસદવાળા બાપજીના મુખેથી અનેક વખત સત્સંગની અંદર સાંભળ્યું જ છે કે ત્યારે મહાન તપસ્વી રઘુરામજી ડાકોરના મહંતો એ જણાવ્યું કે તમે જે જાણવા માંગો છો એ વસ્તુ અમારી પાસે નથી, પણ સારસાની અંદર જે પરમ પુરુષ છે તમે એમને જઈને મળશો તો તમને એ એમની પાસેથી મળશે. તો મહાન તપસ્વી રઘુરામ બાપજી પરમ ગુરુનો સત્સંગ શ્રવણ કરતાની સાથે જ એમને જે પ્રશ્ન હતો એ પ્રશ્નનું સમાધાન થાય છે અને પોતાના અંતરમાં શાંતિ અનુભવે છે. સજ્જનો આ સત્સંગની અંદર શબ્દ કયા પ્રદેશમાંથી ઉચ્ચાર કરે અને ભગવતોઈ જનોને શાંતિની તૃપ્તિ, અંતરમાં શાંતિનો અહેસાસ થાય એ કળ એ તો સર્વજ્ઞ પુરુષ હતા જ, એટલે એમની પાસે તો હોય જ. જ્યારે કહેવાનો મતલબ કે આપણે પણ એ શાંતિનો અહેસાસ પરમ ગુરુના જ્ઞાનથી તૃપ્તિ ત્યારે જ થશે કે આપણા હૃદયની અંદર પણ આપણે કંઈક હૃદયમાંથી ઉત્પન્ન થતા જે વગ્ર જ્ઞાન ચક્ષુ સત્વનું સહેલાણી મકાન હૃદયના સ્થાને છે અને કર્ણના સ્થાને છે. તો હૃદયમાંથી કઈ રીતે જગત પક્ષ વર્ગ પાડી પાડીને આપણને એ જાણ જણાવે છે કે જેથી કરીને તે જગ્યાએ હૃદયથી આપણે પરમ ગુરુ નું સ્મરણ કરી અને એ હૃદયના સ્થાનથી ઉઠતા જગત પક્ષના જે અલ્પ વિચારો હોય
એને આપણે સમજીને શાંત કરી શકીએ. એકવાર આપણને પ્રભુની ભક્તિ કરતા કરતા એનો અહેસાસ થવો જોઈએ, ત્યારે આપણને કર્મ દેખાય અને એ કર્મ કેમ કેમ આપણને આડા આવે છે અને એ કર્મને કેમ કેમ આપણે શાંત કરી શકીએ, એ કર્મને કેમ કેમ આપણે બાળી શકીએ, એ ગતિ એ આપણને પરમ ગુરુની દયાથી પ્રાપ્ત થતી હોય છે. તો એ કર્મને બાળવા માટે નારાયણ પરમ ગુરુએ જ આ પાંચમા પ્રભાત પદની અંદર કીધું છે કે અંતઃકરણની ચોરી કરી, બ્રહ્મ અગ્નિ સે જ્યોત જરી. 4 અંતઃકરણ મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, આ 4 અંતઃકરણની ચોરી થાય. તો ચિત્તનું ઘરનો આપણને જે ચિતવન ઉઠે છે, એ ઉઠતા ચિતવનને આપણે સમજી શકીએ અને તે વખતે આપણી સુરતાને સ્થિર કરી મને લક્ષ્યમાં ભાવ ભરાય, તો એ ભાવે કરીને આપણી સુરતા અણ્યગ્રહના નિશાને હોય તો એ બ્રહ્મ અગ્નિ પ્રજ્વલિત થાય. એટલે ચિત્તનું ઘરને શાંત થાય અને બ્રહ્મ અગ્નિ પ્રજ્વલિત થયા પછી વારંવાર લક્ષ્ય પણ આપણી જાણમાંથી લેશ માત્ર ખસવો ના જોઈએ અને ભાવ પણ ભરાતો રહેવો જોઈએ કે પ્રજ્વલિત અગ્નિ બુઝાઈ જાય નહીં. ત્યારે તે કર્મ બળે છે કે નહીં તેની આપણને ગમ પડે. કર્મની વાત નીકળી ત્યારે કોણ કેટલા કર્મને જોઈ શક્યો? સૌથી વિશેષ કર્મ જોયા હોય તો નારાયણદાસ બાપજી દુઃખ દરિયા સમ. વાલ્યો લૂંટારો હતો, એને ડુંગરનો પહાડ જેટલો દેખાયો અને જેસલ બારવટ્યો હતો એના માથાના વાળ જેટલા દેખાયા. જ્યારે નારાયણદાસ બાપજી તો દરિયાની ઉપમા આપી, માથાના વાળ અને ડુંગર, એની આગળ દરિયાની ઉપમા. કેમ? તો કે નારાયણદાસ બાપજી તો હિરણ્ય ગર્ભ સંકટના કર્મોને એ પોતે જોઈ શકે, એમાં આપણને જણાવે છે કે દુઃખ દરિયા સમ. આ હિરણ્ય ગર્ભ સંકટ અનંત કલ્પો સુધી આપણને ભોગવવા પડતા હોય છે. જ્યારે શક્તિનું આયુષ્ય 1 કલ્પ સુધીના મુદત વાળું છે અને 1 કલ્પ સુધીના મુદતમાં આપણે ને જ્યારે જ્યારે માનવનો ઘાટ મળે, અત્યારે હાલ મળેલો જ છે, તો આ જ જન્મે આપણે પ્રભુની પ્રાપ્તિ કેમ ના કરી શકીએ? આપણે એવો જ ભાવ ધારણ કરવો જોઈએ કે મારે આ જ જન્મે કૈવલ પદની પ્રાપ્તિ થવી જોઈએ. આપણે મનમાં એવો નહીં વિચારવાનું કે આ જન્મે હું ભગત થયો છું તો બીજા જન્મની અંદર સંત બનીશ, ત્રીજા જન્મની અંદર મોટો મહંત બનીશ અને પછી મને કૈવલ પદની પ્રાપ્તિ થશે. એવો નેગેટિવ વિચાર નહીં કરવાનો. પણ મારે તો આ જ જન્મે પછી કૈવલ પદની પ્રાપ્તિ થાય કે નહીં થાય તે આપણે પરમ ગુરુ ઉપર છોડી દેવાનું, પણ ભાવ ઊંચો ધારણ કરવાનો
અને ઊંચો ભાવ ધારણ કરીશું ત્યારે જ જીવનમાં અંતે પણ આપણે કંઈક લક્ષણને જાગૃતિમાં કેળવી શકીશું. તો કૌસ્તુભમણિ રુદ્રમણિ થકી તો એ તમોગુણ પ્રાધાન્યતા વાળું છે અને રુદ્રમણિ શિવજી ધારણ કરીને રહે છે. જ્યારે એ રુદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે શું થાય એ તો બધાને ખબર જ છે કે વિનાશ જ નોતરી શકે છે. એમ પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે અદ્વૈતાદ્વૈત નર્વેદ ચિંતામણી એક જગ્યાએ વિજ્ઞાન સક્રત મણિદીપ ગ્રંથોના નામો તો કેવા પરમ ગુરુએ આપ્યા છે. વિજ્ઞાન સક્રત મણિદીપ. સક્રત મણિ સ એટલે પોતે નક્રત. સક્રતા માલિકને પણ સક્રત મણિની ઉપમા એ પોતે મણિ સમાન છે. એક જગ્યાએ પરમ ગુરુએ વ્યાખ્યા કરેલી છે જે અખંડા નંદ હરિ એની અંદર ભાવ ભીડ ભંજન ભક્ત મણિ. દિવ્ય પરમ ગુરુ ભક્તોનું જ્યારે કાર્ય કરે છે, જ્યારે આપણા જ અહીં મંડળના સભ્યો ભજનની અંદર ગાય શકે, જે નાવને દિવ્ય પરમ ગુરુએ બચાવી એટલે ભક્તોનું કાર્ય કરે છે. આ પણ ગ્રંથની અંદર ઉલ્લેખ કરેલો છે કે દિવ્ય પરમ ગુરુએ 5 જગ્યાએ એક સાથે ભક્તના ઘરે ભોજન લીધું અને કેટલાયને દુઃખ દૂર કર્યા. એટલે ભાવ ભીડ ભંજન ભક્ત મણિ. અને એ જ નીચે ધેનુ મણિની પણ વ્યાખ્યા કરેલી છે. ધેનુ એટલે આમ તો કામધેનુ ગાય વ્યાસજીની પાસે વશિષ્ઠ ઋષિની પાસે હતી, તો અહીં જે ધેનુ મણિ તરીકે પરમ ગુરુ ઉલ્લેખ કરે છે એ પરમ ગુરુના ચરણ કહેવાય. એ ચરણની અંદર અષ્ટ સિદ્ધિ નવ નિધિની વ્યાખ્યા તો નારાયણદાસ બાપજીએ કરેલી જ છે, પણ એ સ્વંગ સ્વરૂપની અંદર અખૂટ સમૃદ્ધિ છે. જ્યારે નાશવંત ઓંકાર આપણે જેને કહીએ છીએ, વિકૃતિ વાળો ઓંકાર જેને કહીએ છીએ, આ ઓંકારની અંદર પણ એવી સમૃદ્ધિ પરમ ગુરુએ મૂકેલી છે જે હનુમાનજી ના સિરિયલમાં જ્યારે આવે કે નાનું સ્વરૂપ ધારણ કરે, મોટું વિશાળ સ્વરૂપ ધારણ કરે, આ બધું ઓંકારમાં મૂકેલું છે. શ્રી કૃષ્ણ તુલસીના પાંદડે તોડાયા, જેટલું નાનું આ શરીરનું વજન નાનામાં નાનું માપનું કરવું હોય એટલું કરી શકાય, અને જેટલું મોટું વિશાળ વજન વાળું શરીર કરવું હોય તો તે પણ કરી શકાય. આ બધું ઓંકારમાં મૂકેલું છે. જો ઓંકારની અંદર આટલી સમૃદ્ધિ હોય, જ્યારે તે સુહંગ દિવ્ય પરમ ગુરુનું વાસ્તવિક સ્વરૂપ છે, એમાં કેવી અખૂટ સમૃદ્ધિ ભરેલી હશે. તો આવી અખૂટ સમૃદ્ધિ ભરીને આ જગતની તો સકર્તા માલિકે રચના કરેલી છે, અને આપણને અહીં મૃત્યુલોકનો એક પદાર્થ મળે અને એ પદાર્થ આપણાથી મારું છે એમ આપણે માન્યું હોય, અને
માનો કે એક સામાન્ય મોબાઈલ છે, મોબાઈલ દિવસ દરમિયાન ગમે ત્યાં આપણાથી મુકાઈ જાય અને સાંજ સુધીમાં આપણને મળે નહીં તો એ આપણું મન વિચલિત થઈ જાય છે કે મોબાઈલ ક્યાં મુકાયો એમ. એક અહીં જગત પક્ષનો પદાર્થને આપણે મનથી સંપૂર્ણ અભાવ ધારણ કરીને છોડી શકતા નથી. આપણી અંદર જીવ દશા કેટલા હદે ઠસોઠસ ભરાયેલી છે. જ્યારે આ ઓમકારની અંદર આવા અખૂટ ખજાનાથી આ જગતની રચના થયેલી છે, જ્યારે આપણી સુરતા દેવી ધામોને નિરખવાની ગતિ આવે ત્યારે દેવી ધામોની અંદર તો આ મૃત્યુલોક કરતા વિશેષ અછૂત હશે. તો એ તમામ ની ઉપર આપણને અભાવ ધારણ કરાવડાવે એવી ગતિ દિવ્ય પરમ ગુરુની છે. એને કહેવાય છે કે અવિગત ગતિ. કેવી ગતિ? જેનું વિગતવાર વર્ણન થઈ શકતો નથી. એ ગતિ ચૈતન અવસરને પરમ ગુરુના જ્ઞાને કરીને પ્રાપ્ત થાય કંચિત માત્ર, તો પણ એક છઠ્ઠી ભૂમિકા, આમ તો 5-7 માળની હવેલી ચૈતન અંશને મોજ કરવાને સારું આ માનવ ઘાટની અંદર રચેલી છે. 7 માળની હવેલી, એમાં 5 તત્વ પ્રાધાન્યતા વાળા તો પંચદેશ છે જ, પરમ કારણ દેશ સુધી આકાશ તત્વ પ્રાધાન્યતા, એમાં નચિંત અંતઃકરણ છે. અને આપણે ઓમકાર કહીએ છે, એ છઠ્ઠી ભૂમિકાની અંદર શુદ્ધ ઓમકાર હતા. આ શુદ્ધ ઓમકારને પણ જગતના મહાપુરુષો કોઈ સમજી શક્યો નથી. જે પરિબ્રહ્મની વ્યાખ્યા જે થાય છે એ આ શુદ્ધ ઓમકાર સુધી જ પરિબ્રહ્મની વ્યાખ્યા થાય. જ્યાં સોહમનો પ્રદેશ છે તેમાં પરિબ્રહ્મ નહીં પણ એ બ્રહ્મનું ક્ષેત્ર કહેવાય. અને એ વૈરાટના વૃક્ષને પોષણ આપવાળું સોહંગનું સ્વરૂપ એ બ્રહ્મના ક્ષેત્રમાંથી એ પોષણ મેળવે છે. જ્યારે સોહંગ બ્રહ્મ જે છે એ સોહંગ બ્રહ્મ સકર્તા માલિકને સ્પર્શીને રહેલું છે. અદ્વૈત રૂપ વૈરાટ જે છે એ વૈરાટ તો બ્રહ્મના ક્ષેત્રમાં છે. માલિકના ન્યાયમાં એ માપક છે, પણ આપણા માટે આપણે તો પૂરું આ સુરત જિલ્લાને નથી જોઈ શક્યા. આપણું ક્યાં એ નસીબ કહેવાય કે આખા સુરત જિલ્લાને પણ જોઈ શકીએ. તો આપણી દ્રષ્ટિ આ વિશ્વને જોવાની અને તેમાં પણ અનંત બ્રહ્માંડ વૈરાટના વૃક્ષને સાથે છે. એ વૈરાટના વૃક્ષની સાથે અનંત બ્રહ્માંડ કયા ન્યાય રહેલા છે? તો કે જેમ ઉમેડાના વૃક્ષને અનંત ઉમેડાના ફળ લાગેલા હોય, એમ વૈરાટના વૃક્ષને અનંત એ બ્રહ્માંડ એ સચ્ચિદાનંદની શાખા છે. ગઈકાલે પણ ઉલ્લેખમાં આવેલો કે સચ્ચિદાનંદની શાખા
એ સચ્ચિદાનંદની શાખા સુધી નામની ધારા છે. આખા વૈરાટના વૃક્ષને નામ સ્પર્શ કરી શકતો નથી. એટલે કહેવામાં આવે કે જ્યાં ઓમકારની હદ પૂરી થાય છે ત્યાં સુધી નામની ધારા લાગે છે, અને પછી જ્યાં સોહમનો પ્રદેશ આવે છે ત્યાં નામ પહોંચી શકતો નથી. જ્યારે ચિદ બ્રહ્મ, ચૈતન ચિદ બ્રહ્મ, અહીં ગ્રંથોની અંદર વ્યાખ્યા પરમ ગુરુએ નોખી નોખી કરેલી જ છે. જ્યાં જેવા તત્વો છે એ તત્વો પ્રમાણે વ્યાખ્યા નોખી નોખી થાય છે. આપણે બધાએ એને એક સમજવાનો નથી. ભાગ ત્યાગની લક્ષણા હંસની ગતિ દ્વારા એને કેમ કેમ પરમ ગુરુના ન્યાય એ સમજાય એ ભાવ આપણે ધારણ કરતા રહેવાનો. જગતની અંદર જ્યારે આપણો હિન્દુ સમાજ એ બધા ભગવાન હરખા અને વ્યાપકની માન્યતામાં ફસાયા છે, એનું મૂળ કારણ પણ એ છે કે જે ઓમકાર જે છે એ નાભી કમળથી આપણા શરીરની અંદર વ્યાપક થઈને કાર્ય કરે છે. પણ એ ઓમકારની અંદર જે ગતિ છે એ ગતિ કોની છે તે એ લોકો સમજી શક્યા નથી, અને વ્યાપકની માન્યતામાં ફસાયેલા છે. આપણો હિન્દુ સમાજ જ નથી. હિન્દુ સમાજ મુસલમાન અને જેની માન્યતા ઈસાઈ એટલે કે ખ્રિસ્તીઓની છે એ બધા જ વ્યાપકમાં માને છે. અને ઈસાઈઓનું જ્ઞાન એ પણ અથર્વવેદમાંથી જ, અથર્વવેદનો અભ્યાસ કરીને જ ઈસુએ બાઇબલની રચના કરેલી છે. અને મુસલમાનના જે પેગમ્બરો થયા, મોહમ્મદ પેગમ્બર હોય કે મૂસા હોય કે દાઉદ હોય, એ ત્રણે ત્રણ જે પેગમ્બરો થયા એમણે પણ અથર્વવેદનો જ અભ્યાસ કરીને અલગ અલગ તારણ કાઢી અને અલગ અલગ પુરાણોની રચના કરેલી છે. તો મૂળ તો આ ઓમકારની અંદર કઈ રીતે અખૂટ આ ગતિ માની કે પ્રથમથી જ મૂકેલી છે. આ જ અથર્વવેદનો અભ્યાસ કરવા વાળા આપણા હિન્દુઓમાં શેષ નારાયણ પાતંજલિ શાસ્ત્રની રચના કરે છે. કપિલે સાંખ્યની રચના કરી. એમ ત્રણ મહાપુરુષોએ અથર્વવેદનો અભ્યાસ કર્યો અને એમાંથી અલગ અલગ શાસ્ત્રનો રચના કરે છે. મૂળ કહેવાનો આશય તો એ છે કે ઓમકાર મૂળ વ્યાપક થઈને કાર્ય કરે છે, એટલે માન્યતા વ્યાપકમાં એ લોકોની ફરે છે. પણ આ ઓમકારને સચેતન કરવાવાળો તો શુદ્ધ ઓમકાર છે. શુદ્ધ ઓમકાર પણ વૈરાટના વૃક્ષનું જીવન છે. એ શુદ્ધ ઓમકારમાંથી આવે છે. અને એ ઓમકારને પોષણ આપવા પક્ષે સોહંગનું સ્વરૂપ જે છે એ દિવ્ય પરમ ગુરુનું વાસ્તવિક અને સાચું સ્વરૂપ છે. અને એ સોહંગ સ્વરૂપની સાથે જ્યારે આપણને પ્રીતિ કરવાનો અવસર આપણને પરમ ગુરુએ અત્યારે હાલ મળેલો છે, તો આપણું ભાગ્ય એ કેટલું વિશેષ કહેવાય. એટલા માટે પરમ ગુરુ આપણને ચોપાઈની અંદર સમજાય છે કે પારસ પર ચિંતામણી રાજે તીન આગે પારસ પદ
જે ત્યો કૈવલ વેદતા મણિચંત ધાતુ દ્રષ્ટાંતે પરખણતા. અને એક જગ્યાએ દિવ્ય પરમ ગુરુને સદચિદ મણિ અને ગ્રંથનું નામ છે મહામણિ, એવું ગ્રંથનું નામ પણ આપેલું છે. કેટલી જગ્યાએ મણિ શબ્દનો પ્રયોગ પરમ કૃપાળુએ કરેલો છે. હવે આપણે પરમ જે પ્રકાશ છે એ સ્વયં પ્રકાશિત છે, સકર્તા માલિક મણિ સમાન છે. જેને સકૃત મણિની ઉપમા વાસ્તવિક અંગીકૃત થાય છે. સદચિદ મણિ, પરમ ચિંતામણિ, મહામણિ અને ભવ ભીડ ભંજન ભક્તમણિ, ધેનુમણિ, એમ અલગ અલગ મણિ તરીકે એ જેવો દેહ ધારણ કરે છે, જે ઘાટ ધારણ કરે છે, એમ અંગીકૃત પણ થાય છે. તો સજ્જન, મારે પણ મોબાઈલમાં જોવું પડે છે કે 9 તો નથી વાગ્યા. એમ વિશેષ વધુ ના કહેતા પરમ ગુરુને આપણે દિન પ્રતિદિન ઉત્તરો ઉત્તર કઈ રીતે વિશેષ ભાવ વ્યક્ત કરી શકીએ એ કળ આપણે પરમ ગુરુની પાસેથી માંગવાની જરૂર છે. આપણે બધા અજ્ઞાની છે, મૂઢ છે, જીવ દશાથી ભરેલા છે. તેમ છતાં આપણી અંદર કંઈક પરમ ગુરુ મહાન તપસ્વી રઘુરામ બાપજી જેવા સમર્થ પુરુષો છે. એ આપણને હર ઘડીના હર પલ આપણી ઉપર કૃપાની દ્રષ્ટિ રાખીને જ રહેલા છે. એટલે એ કૃપાને પાત્ર બનીએ કે જેથી કરીને આપણની ઉપર જ્ઞાનની ગતિ ઉતરે અને આપણે લક્ષ્યમાં રહી શકીએ. શ્રીમંત કરુણા સાગર ભગવાન શકરત સ્વરત કરુણેશ્વરી કરતા કી જય. કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. નરેશ સાગર મહારાજ કી જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. પરમહંસ સુખાનંદજી મહારાજ કી જય. વિષ્ણુદાસજી મહારાજ કી જય. શાંતિદાસજી મહારાજ કી જય. શીતલદાસજી મહારાજ જય. કી યોગીદાસજી મહારાજ જય. કી જગદીશદાસજી મહારાજ કી દયાળુ વસંતન કી જય. દયાળુ દેવન કી જય. દૈવલ ધામ કી જય. ગદી શાસ્ત્રી કી જય. આર્યમ પંથ કી જય. જ્ઞાન સંપ્રદાય કી જય. બાલ દિલક કી જય. પંચમ પ્રથમ વેદ જય. જગાષ્ટાન જય. સત્સંગ ગુણવતી સમેગા સત્કૈવલ સારે સત્કૈવલ સારે